અને હવે વાત કરીએ એ ઐતિહાસિક ચુકાદાની જેની ચર્ચા છેલ્લા કેટલાક કલાકોથી સતત ચાલી રહી છે અને આ ચુકાદો ગુજરાત હાઈકોર્ટમાં છૂટાછેડાને લઈને જે એક અરજી થઈ હતી એના ઉપર આવ્યો છે। તો છૂટાછેડાને લઈને મામલો જ્યારે કોર્ટમાં પહોંચતો હોય છે તો અત્યાર સુધી આપણે સૌ જાણીએ છીએ કે કુલિંગ પીરિયડ એ શબ્દ આપણે સૌએ સાંભળ્યો હશે કે જ્યારે પણ કોઈ દંપતી છૂટાછેડાની વાત લઈને કોર્ટની પાસે જાય છે ત્યારે એમને 6 મહિનાનો કુલિંગ પીરિયડ આપવામાં આવે છે, એક સમય આપવામાં આવે છે કે તમે સમય લઈ લો। જો એ સમયગાળા દરમિયાન જે પણ વિગ્રહ છે, જે પણ વિવાદ છે, જે પણ વિખવાદ છે એનો ઉકેલ આવી જતો હોય તો ત્વરિત છૂટાછેડાની જરૂર નથી। પણ ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં કહ્યું છે કે જ્યારે બંને વ્યક્તિ પતિ અને પત્ની બંને વ્યક્તિ એ વાતથી સહમત હોય કે આ જે લગ્ન છે એ આગળ ટકાવી શકાય એવી કોઈ સંભાવના નથી, એવા કોઈ સંજોગો જ નથી, તો પછી ન્યાયિક પ્રક્રિયામાં એ વધારે યોગ્ય છે કે એમને છૂટાછેડા મળી જવા જોઈએ, ન કે લાંબો સમય રાહ જોવાનું અને ફરીથી પાછું જવાનું અને ફરીવાર કહેવાનું કે ના 6 મહિનામાં પણ કોઈ એવો ઉકેલ નથી આવ્યો, કોઈ એવું સમાધાન નથી થયું અને પછી કોર્ટ જજમેન્ટ આપે એવું કરવાની જરૂર નથી। આવું ગુજરાત હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું। આવા કેટલાક કિસ્સાઓ આની પહેલાં પણ કોર્ટમાં પહોંચ્યા છે જ્યાં વેઇટિંગ પીરિયડ કે કુલિંગ પીરિયડ ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે અને એ સવાલ પણ પૂછાતો આવ્યો છે કે જ્યારે વિવાદ જ એ સ્તરનો હોય કે એમાં કોઈ સંભાવના જ બચી ના હોય એવા લગ્નોના સંજોગોમાં શા માટે 6 મહિનાનો કુલિંગ પીરિયડ? માનનીય હાઈકોર્ટે જ્યારે આજે કહ્યું, આ ચુકાદો આપતા જણાવ્યું ત્યારે કહ્યું કે ન્યાયિક પ્રક્રિયામાં ન્યાયનો અર્થ જ એ થાય છે કે જે નાગરિકોની ઈચ્છા હોય, એટલે કે જો બંને પરસ્પર સહમત હોય એ વાતથી કે અહીંયા પુનઃ મિલનની કોઈ શક્યતા જ નથી તો પછી કુલિંગ પીરિયડ જતો કરી શકાય છે। છૂટા થવા માગતા લોકોને રાહ જોડાવી એ ન્યાયના હિતમાં નથી, આવું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે। જે પ્રતિક્રિયા જે આવી છે એ પણ પહેલા સાંભળી। ગુજરાત હાઈકોર્ટ તરફથી અત્યારે એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે જે મ્યુચ્યુઅલ ડાયવોર્સના રિલેટેડ છે। ફેમિલી કોર્ટ તરફથી આ મ્યુચ્યુઅલ ડાયવોર્સની એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી હતી એ ગ્રાઉન્ડ પર કે બંને એ મ્યુચ્યુઅલ ડાયવોર્સની એપ્લિકેશનમાં જે 6 મહિનાનો કુલિંગ પીરિયડ વેવ કરવાની એપ્લિકેશન હોય છે એ કરવામાં આવી નથી, જે મેન્ડેટરી હોય છે। એની સામે અમે હાઈકોર્ટમાં એપ્લિકેશન કરી હતી। એમાં હાઈકોર્ટ તરફથી નોંધવામાં આવ્યું છે કે બંને પતિ અને પત્ની છે એ 1 વર્ષથી છૂટા રહે છે અને બંને યુવાન છે અને ફ્યુચરમાં બી બંને જોડે રહે એવી કોઈ શક્યતા નથી સમાધાનની અને હવે પત્નીને કાયમી ભરણ પોષણ પણ મળી રહ્યો છે, બંનેના કોઈ બાળકો બી નથી, તો એવા સંજોગોમાં બંનેને છૂટાછેડા ના મળે અને ખાલી ટેકનિકલ આવી ઔપચારિકતાને લીધે બંનેના સંમતિથી છૂટાછેડાની એપ્લિકેશન રિજેક્ટ થાય તો એના માટે મહત્વનો ચુકાદો છે આ, જેમાં હાઈકોર્ટ તરફથી એવું બી નોંધવામાં આવ્યું છે કે કુલિંગ પીરિયડ જે છે એ મેન્ડેટરી નથી હોતું, ઇટ્સ અ ડાયરેક્ટરી, એને એવી રીતને જ ફેમિલી કોર્ટના જોવું જોઈએ। તો જે લગ્ન જીવનનું આખું જે પ્રકરણ હોય છે ખૂબ જ પવિત્ર સંબંધ પતિ પત્નીનો માનવામાં આવતો હોય છે કે અને એમાં 7 જન્મ સુધી સાથે રહેશે એવું પણ કહેવામાં આવતું હોય છે, પરંતુ ઘણા બધા કિસ્સામાં જ્યારે પતિ પત્ની નક્કી કરી લે કે હવે અમારે અલગ થઈ જવું છે પણ જે આપણો કાયદો છે હિન્દુ મેરેજ એક્ટ કહે છે એ અનુસાર તમે બીજા લગ્ન ત્યાં સુધી ન કરી શકો જ્યારે તમે પહેલા લગ્નના છૂટાછેડા ન થઈ જાય અને એ છૂટાછેડા લેવા માટે એક કુલિંગ પીરિયડ પણ હોય છે અને એનો આશય એ જ હોય છે કે ચલો માની લો એટલા સમયગાળામાં કદાચ જે સમાધાનની વાત થઈ રહી છે સમાધાન થઈ જાય અથવા તો બંને પક્ષનું જે મન ફરી એકવાર મળી જાય તો પછી છૂટાછેડાનું એ નોબત ના આવે ને બંને પરિવાર સાથે રહે માટેના પ્રયત્નો હોય છે। પણ એમાં જો પછી બંને દંપતી એવું જ માને છે કે અમારે અલગ થઈ જ જવું છે તો કુલિંગ પીરિયડની જરૂરિયાત નથી તેવું આજે હાઈકોર્ટે કહ્યું અને આજે એ જે વિષયને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે એડવોકેટ જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ। જી, પૂજા બસવાલજી જોડાઈ ગયા છે, ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે। પૂજાજી, સ્વાગત છે આપનું। પૂજાજી, જે રીતના કિસ્સાઓ આ રીતે સર્વોચ્ચ ન્યાયાલય સુધી પણ પહોંચ્યા છે, હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા છે, ફેમિલી કોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યા છે, આ જે
ટિપ્પણી છે અથવા તો આ જે અવલોકન છે કે જેમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ન જ થવાની ત્યાં કોઈ સંભાવના જ ન દેખાતી હોય ત્યારે કુલિંગ પીરિયડ મેન્ડેટરી નથી. આ કેટલો ઐતિહાસિક ચુકાદો છે? જી જી, ઘણો મહત્વનો ચુકાદો આપેલો છે આપણે ગુજરાત હાઈકોર્ટે. એમાં દંપતી એકબીજાથી જુદા રહે છે, 1 વર્ષથી પણ વધારે એનો સેપરેશન પીરિયડ થયો, ખાલી કુલિંગ પીરિયડ વેવ કરવા માટેની એપ્લિકેશન નથી આપી, એના ગ્રાઉન્ડ પર રિજેક્ટ કરી નાખી એપ્લિકેશન. એટલા માટે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો એટલા માટે આપ્યો છે કે એમાં એ બી નોંધ્યું છે કે આ જે કુલિંગ પીરિયડ તમે કહો છો એ મેન્ડેટરી નથી, એ ડાયરેક્ટરી છે. અને આવા ખાલી ટેકનિકલ ગ્રાઉન્ડ્સ પર આવી એપ્લિકેશન રિજેક્ટ કરીને જે દંપતીને હેરાનગતિ થાય એનાથી વધારે તો એ છે કે હાઈકોર્ટે સરસ ચુકાદો આપ્યો છે. પૂજાજી, આ પ્રકારના જે બીજા કિસ્સાઓ છે એમાં પણ આની નોંધ લેવાશે અને સીધી અસર થશે એના ઉપર? હા, આ ચુકાદાથી સીધી અસર થવાની શક્યતા છે, પોઝિટિવ ચેન્જીસ આવશે. કેમ કે અમુક સમયમાં મેં ઘણા બધા કેસીસ જોયા છે, ઇવન મારા ઘણા બધા કેસીસ ફેમિલી કોર્ટથી રિજેક્ટ થયા છે, જેમાં ખાલી માત્ર ઔપચારિકતા ટેકનિકલ એરરના કારણે તમે આ એપ્લિકેશન રિજેક્ટ કરી નાખો છો, એમાં મુદત પણ આપવામાં આવતી નથી અને સામેથી કોઈ અમને આ અરજી ફાઇલ કરવી છે કે નહીં કરવી એના રિગાર્ડિંગ અમને કોઈ નિર્દેશ બી આપવામાં આવ્યા નથી. તો કે એના માટે મહત્વનો ચુકાદો છે. ઘણા બધા દંપતી એવા છે જે સાચે એમનું કોઈ સમાધાન થવાની શક્યતા ના બી હોય એમની, અને એ લોકો ઘણા સમયથી જુદા રહે છે. આવા સંજોગોમાં જો એમને છૂટાછેડા ના મળે તો એમના ફ્યુચર માટે બી ઘણી બધી હેરાનગતિ હોય છે. આમાં આવા ચુકાદો બહુ મહત્વનો કહેવાય. નહીં, એટલે આખી પ્રક્રિયા પૂર્ણ થવામાં કેટલો સમય લાગે છે? જો કુલિંગ પીરિયડ હટી જાય છે તો પછી એ જો દંપતી નક્કી જ કરી લીધું છે કે મારે અલગ જ થવું છે તો એ કેટલા સમયમાં અલગ થઈ જશે? એકચ્યુઅલીમાં 13B ની ઔપચારિકતા પ્રમાણે તમારે 1 વર્ષથી જુદા રહેવાનું ઔપચારિકતા ફોલો કરવી કમ્પલસરી છે. અને 6 મહિનાનો કુલિંગ પીરિયડ ફેમિલી કોર્ટ અમને કહે છે કે તમારે 6 મહિનાનો કુલિંગ પીરિયડ કરવો જ પડે ફોલો, નહીં તો તમારે એને વેવ કરવાની એપ્લિકેશન આપવી પડે. તો કે આવા સંજોગોમાં સમય બહુ લાંબો જતો રહે અને કપલ્સને બધા દંપતીને હેરાનગતિ થાય આવી બધી ઔપચારિકતાથી. તો આ સમય બચાવવા માટે અને ન્યાયને અનુકૂળ રહે એના માટે બહુ અગત્યનો ચુકાદો આપેલો છે. ઓકે પૂજાજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. આપણી સાથે સિનિયર એડવોકેટ સોનલબેન જોશી જોડાઈ ગયા. સોનલબેન, સ્વાગત છે આપનું. સોનલબેન, આ જે ચુકાદો છે એની ચર્ચા એ રીતે કરી રહ્યા હતા કે કેટલો ઐતિહાસિક ચુકાદો છે અને અત્યારે ઘણા બધા એવા મામલા પેન્ડિંગ પણ હશે, એમાં પણ આની સીધી નોંધ લેવાશે? સોનલજી, આપને અવાજ આવી રહ્યો છે અમારો? લાગે છે અવાજ. સોનલજી, આપ અનમ્યુટ કરો. અચ્છા, લાગે છે સંપર્ક થઈ શકતો નથી, પણ આ ખૂબ જ ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો છે. ઘણા બધા એવા કિસ્સા એવા કોર્ટમાં પેન્ડિંગ પડી રહ્યા છે. એના કારણે ન માત્ર 2 વ્યક્તિ પરંતુ 2 પરિવાર પણ એ ઘણી બધી માનસિક યાતના પણ અનુભવતા હોય છે અને હવે એનાથી એ બદલાવ આવશે. સોનલજી, આપને અવાજ આવી રહ્યો છે ખરા અમારો? જી બિલકુલ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આપની પ્રતિક્રિયા, આજે જે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે કુલિંગ પીરિયડ હવે એની કોઈ જરૂરિયાત નથી, એને આપ જણાવો ને દર્શકોને પણ વિસ્તારથી જણાવો. કુલિંગ પીરિયડ ડેફિનેટલી જરૂરિયાત નથી. અને બીજું કહેવાનું કારણ એટલું ને એટલું છે માત્ર કે આ કુલિંગ પીરિયડના લીધે ઘણી બધી એપ્લિકેશનો રિજેક્ટ કરવામાં આવતી હતી અને એના કારણે લોકો હેરાન પણ થતા હતા. અને ખાસ કરીને ભાઈ અંદર અવાજ આવે છે, પ્લીઝ બંધ કરો ને પ્લીઝ. હેલો જી, ઇકો સાઉન્ડ ભાઈ, અંદર અવાજ આવે છે, કોન્સ્ટન્ટલી કોઈક અવાજ આવે છે, મ્યુઝિક ચાલુ છે. હેલો. બિલકુલ બિલકુલ કરાવે છે સેટિંગ. એ થોડું ઓડિયોનો પ્રોબ્લેમ આવ્યો છે. એટલે કે આમાં આપણે જે વાત કરી રહ્યા હતા, ઘણા બધા એવા પેન્ડિંગ કેસ હોય છે. આ ચુકાદાથી એના પર અસર થશે અને એ પછી આગળ વધશે. સોનલજી, આપ કન્ટિન્યુ કરી શકો છો. એકચ્યુઅલી અગર જોવા જઈએ તો એવું કહી શકાય કે પહેલા પણ 13B ની એપ્લિકેશનો કરવામાં આવતી હતી. એમાં કમ્પલસરી એવું હતું કે 1 યરનું સેપરેશન હોય તો તમે 1 યરનું સેપરેશન હોય અને 6 મહિનાની અંદર તમારું એ ચુકાદો આવતું હતું કે તમારે ડિવોર્સ થશે. પરંતુ જ્યારે 18 મંથથી વધારે જ્યારે સેપરેશન હોય ત્યારે તમે
છ મહિના વેવની અરજી આપવી પડતી હોય છે અને વેવની અરજી આપી એના ટેકામાં એફિડેવિટ્સ આપવામાં આવતા હોય છે અને એ મંજૂર કરવામાં આવે છે. ઘણી વખત એવું હોય છે કે એવું કહેવામાં આવે કે આ 6 મહિનાની અરજીનું આપણે હિયરિંગ કરીએ, એક મુદત એ આપવામાં આવે. અનનેસેસરી જે વકીલોનો તો સમય બરબાદ થતો હતો, સાથે સાથે જે ક્લાયન્ટ્સ છે એ લોકો પણ હેરાન થતા હતા અને ઘણી વખત એવું બિહેવિયર કરવામાં આવતું હતું કે તમે હિયરિંગ નથી કરતા, જ્યારે ગાઈડલાઈન પ્રમાણે બધું લખીને આપ્યું હોય કે ભાઈ અમારા 18 મહિના થયા છે, સેપરેશન છે, અમારે 6 મહિના વેવની અરજી આપો, કયા ગ્રાઉન્ડ ઉપર, શું ગ્રાઉન્ડ ઉપર, હ્યુમિલેટ પણ કરવામાં આવતા હતા એડવોકેટ્સને અને એડવોકેટ સાથે મિસબિહેવ પણ કરવામાં આવતું હતું. એટલે આજે ચુકાદો છે એ ઘણો સારો છે, પોતાની રીતે મનગણત રીતે. ઘણી વખત એવું થાય છે, ઇવન પાવર ઓફ અટોર્નીની વાત હોય તો આ નહીં ચાલે, તમારે એમ્બેસીમાં જાઓ, એમ્બેસેડરને બેસાડો, એના સહી સિક્કા જોઈએ. એટલે એટલા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે કે ફેમિલી કોર્ટમાં, નામદાર કોર્ટમાં ઓલરેડી ફેમિલી મેટર છે, સેન્સિટાઇઝેશન હોવું જોઈએ, વ્યક્તિ પોતાના પર્સનલ લાઈફથી ઇમોશનલ રીતે તૂટી ગયેલો હોય, એમાં ડિવોર્સ લેવાની જે પ્રોસિજર છે એ ખરેખર બહુ ઇઝી હોવી જોઈએ. ઇવન 13(1) પણ આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે લોકો 20 વર્ષથી ડિવોર્સ લેવા માટે પોતાની રાહ જોઈ રહ્યા છે. નીચે કોર્ટમાં કેસ જીતી ગયા, હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય, ફાઇનલ હિયરિંગ થતું નથી, લોકોના જે બંધારણીય હકો છે એનું ખરેખર હનન થઈ રહ્યું છે. લોકો જીવન જીવવા માટેના હકદાર છે. સેપરેશન પીરિયડ 5-5 વર્ષનો થઈ ગયો, 10-10 વર્ષની અરજીઓ પેન્ડિંગ છે, જવાબ નથી આવતા. આના માટે પણ કરવું જોઈએ. અને જ્યારે ફેમિલીને લગતા કેસીસ હોય એમાં જે આજે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે ખરેખર આવકાર્ય છે અને ખરેખર વકીલોને બહુ જ હાલાકી ભોગવવી પડતી હતી. દરેક રીતે અલગ અલગ જજો છે, એમે પોતે અલગ અલગ રીતે અર્થઘટન કરે. અમુક જજો બહુ સરસ રીતે અમે બરોડા બી પ્રેક્ટિસ કરતા હતા અને અત્યારે પણ કરીએ છીએ. જ્યારે જઈએ બરોડા કોર્ટમાં તો એક જ મુદત આપે, ફાઇલિંગ ડેટ ને સીધી 6 મહિને અને પછી 6 મહિને ચુકાદો આવે. અહીંયા એવું નથી. અમદાવાદની અંદર પણ ઘણી તકલીફો છે. ઘણી વખત 125ની અરજી લેડીઝની રિજેક્ટ કરી નાખી હોય છે. સામાન્ય બાબતોની અંદર એવું કે આ રિજેક્ટેડ, આ નહીં ચાલે. અને અલગ 4 ફેમિલી કોર્ટની અંદર ચાર જજીસ છે, એમાં 2 જજીસ કંઈક અલગ રીતે કહે અને બીજા 2 જજીસ અલગ રીતે કહે. એટલે આવી રીતે 5 જજોનું અલગ અલગ મનોમંથનથી ચાલે છે. એના કારણે ઘણું કન્ફ્યુઝન વકીલોમાં પણ ઊભું થાય છે. અને જે દીકરીઓ, ખાસ કરીને જે અમારી એડવોકેટ દીકરીઓ જે પ્રેક્ટિસ કરતી હોય છે એમના માટે ખરેખર ખૂબ જ તકલીફ ઊભી થતી હોય છે. એટલે આ જે ચુકાદો આવ્યો છે એ ખૂબ જ સારો ચુકાદો આવ્યો છે. બિલકુલ, આભાર સોનલજી, અમારી સાથે જોડાવા બદલ, આપનો સમય ફાળવવા બદલ. તો આ ચુકાદાને આવકારવામાં આવી રહ્યો છે અને હજુ પણ ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે અને ઘણા બધા એવા સુધારાની હજુ પણ જરૂરિયાત છે. જે એડવોકેટ સોનલબેન જે જણાવ્યા એના પર પણ ધ્યાન આપવું જરૂરી છે. આશા રાખીએ કે આ તમામ બાબતમાં સૌ કોઈ, જે લોકો હેરાન થઈ રહ્યા છે, એમની પરેશાની તમામ દૂર થાય અને જે ખરા અર્થમાં કાયદાનું પાલન થવું જોઈએ એ પણ થતું રહે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.